બોલો સાહેબ બોલો. સીતારામ. હજી તો ઘરની અંદર બેઠી હતી શાંતિથી, ત્યાં અચાનક જ સરપ્રાઈઝ મળી અને હું શોક થઈ ગઈ. જવું છે અત્યારે અમારે બહાર, એક જગ્યાએ બહાર ગામ, અને એવા વ્યક્તિને મળવા જવું છે કે જેને મળવા માટે લોકો અપોઇન્ટમેન્ટ લે છે ને એની સામેથી અમને અપોઇન્ટમેન્ટ આવી કે તમે મળવા આવો અમને, અને ખાસ અમારે ઇન્ટરવ્યુ લ્યો. તો આજે બીજા પણ છે અમારે ભેગી યુટ્યુબ ફેમિલી, અને અમે પણ જઈએ છીએ. ખાસ ગાડી અમારી બહાર આવી ગઈ છે. લખન ખોટો બાપ દીકરો ઈ છે, અને અમે 3 ની ત્રિપુટી છીએ. રુદ્ર, હું ને લખુ ત્રણેય જઈએ છીએ, 12 ગામ જઈએ છીએ. ત્યાં મળી અને અમે એનું ઇન્ટરવ્યુ લેશું, એની સાથે વાતચીત કરશું. ખાસ ગાયક કલાકાર છે, કઈ જગ્યાના છે, કોણ છે એ તમે વિડીયોમાં તમને જોવા મળશે. અને દર લગભગ મહિનો, 1.5 મહિનો, 2 મહિના થાય ને એટલે એનું નવું ગીત, ભજન, સત્સંગ, સંતવાણી, એકેય બાબતની અંદર જે કાચા નથી એવા વ્યક્તિને આપણે મળવા જવું છે. બહુ મોટું નામ છે જેનું, ગુજરાતની અંદર, વિદેશોની અંદર પણ ઈ પ્રોગ્રામ આપે છે. એવા વ્યક્તિઓએ જ્યારે આપણે આમંત્રણ આપ્યું હોય તમે આવો મળવા, તો આપણે ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. એટલે ઉતી હતી અને ઉઠીને ફટાફટ તૈયાર થઈ ગઈ કે હાલો આપણા નસીબ ઉગડી ગયા, આપણો નસીબ આપને સાથ આપે છે. તો ચોક્કસ હું હવે જાઉં છું. લખુ તારે આવવાનું છે? તારે આવવાનું છે? અમાર બાપ દીકરા નથી આવવાનું. તો અમે ફાઇનલી જઈએ છીએ. તો વિડિયો ની અંદર બન્યા રહેજો. આગળ કોણ કોણ છે, કોણ અમારી સાથે છે, કેવા વ્યક્તિઓ છે અને કેવી કોમેડી કરે છે. રસ્તામાં અમારી કોમેડી ચાલુ છે. ધબાધબી બોલવાની છે. તો ફાઇનલી મળીએ આગળ વિડિયો ની અંદર. બાય. હાલો, તો ફાઇનલી અમે હવે જઈએ છીએ. અમારા મહેમાન આવી ગયા, એના ભેગા અમે નીકળીએ છીએ. અને પાણીની બોટલ લેતા જઈએ ભેગી. આડું દઈ દઈએ. મારો મોબાઈલ જરાક લઈ લેજો લખુ સાહેબ. ક્યાં પડ્યો? જો ચાર્જિંગમાં પડ્યો છે. પંખો બંધ કરો. હા, પંખો નો બંધ કર દે. હમણાં આવું હો. મૂકી આવું. મૂકી આવું હો. હા હા. તો હવે બાને કોણ? એ તો હમણાં દીકરો આવશે. હા, 5 મિનિટ રસ્તા લાગશે. ફોન કરી દીધો પછી. હાલો હાલો, બેસી જાઓ. હાલો, આવજો આવજો લખુભાઈ. ના, મારે નથી આવવું. હે, મારે નથી આવવું. મન ન હોય યાર, મેળ ન આવે. ઊંચી ગાડી છે ને તો ચક્કર આવે. હાલો, તો અમે ફાઇનલી નીકળી ગયા. લખુભાઈ, 2 શબ્દો તમારા મોઢેથી બોલો ને. શું બોલીએ? અમે બજાર છે બહાર ઘરે આટો મારવા આવ્યા હતા અને ચા પીધું. અને હવે અમે બહાર થોડુંક અમારે લક્ષ્મણભાઈનું કામ છે, પર્સનલ કામ છે, મળવા જવાનું છે. એટલે જઈએ. હા, આગળ બનતા રહીજો વિડીયામાં. ફાઇનલી અમે જેની વાત જોતા હતા, હે વચમાં બેસી, ફાઇનલી જેની વાત જોતા હતા તે આવી ગયા. બસ 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 બસ. તો યુટ્યુબનો બોજ મારી દીધો લખુભાઈ લખણ ખોટા. પાણી 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 બધું બતાવું. તમે પેલા તમે આસન ગ્રહણ કરો તો પછી કંઈક દેખાડો નહીં. ભાઈ કેમ લાગી? ઘટી ગઈ? રામ રામ. આવો અંદર વ્યા જાવ સીધા. ત્યાં પાછળ એ બોર્ડ માર્યો. અને આજે જવું છે અમારે બધાને બહાર. બ્રેઝર હે હાલ. મજામાં. અમારા બાનો અમે એક વિડિયો ઉતારી. અમારે 500 રૂપિયા થાય. 500 રૂપિયા થાય. 500 રૂપિયા થાય. હા, બહાર વિડિયો ઉતારવામાં. હા, 500 આપણે જાણીતા હે ને એટલે. ઓલ જમવાના બાત કરવાના હોય ને બધા લાફીના હે લાફીના બધા બાત કરે.
મૂકે દે માં મૂકે હમ તો તારે 10,000 લેવાય ને વાડીના ને હે? તારે કેવાય ને કે અમારે 10,000 થાહે. આ બાન દીકરા આવ્યા ને બાને ઓઢલું ઓઢાડ. બા કોઈ દી એને ફસવાતું નથી બાથી ઓઢલું. સીતારામ સીતારામ બસ ઓઢાઈ ગયું. સીતારામ આમ રાખો વાંધો. અહીંયા જઈએ ભાડે બાજુમાં જ. આવું તો યાર ભાઈ કેવા જ કહેતા હતા. મારી છોકરી નણંદ થાય. ભાઈ કહેતા હતા સીતારામ કાલે ઉપર કપડા હું તાતે ઝાપટ મારી ગમે હા આમ તો અમે તાતે ઝાપટ મારી ઓસી મારી ઝાટકે મારી. મજામાં એ વિચારમાં પડી ગયા કે કોણ છે હું છે. એ ઉતારે આ YouTube માં મૂકવાના. એને તો ઓળખે શાંતિબેન ને તો આવતા હોય ઓળખે. ને જાતા અને હોય. સીતારામ સીતારામ પછી આ બાયણે નીકળી ગયા હોય તો મૂકી જાય અંદર. શાંતિબેન મૂકી જાય પકડીને. આગળ પછી આઈલા આવે. અમે ગામમાં ગઈ હતી ત્યારે પછી આ બેઠા હતા તે બધા એ જઈએ તો કોણ એ હાલ ઉતરી ગઈ. હા મેં તો એટલે ઉતરી ફોન ગયો વાંધો બેસી મૂકવાના. સીતારામ બધાયને. આખો રખે. આજે આવી ગયા છે ગોરાણાથી મારા ભાઈ આટો દેવા. હું ગઈ તી હવે ભાઈનો આટો છે. ભાઈ બાને સ્પેશિયલ મળવા આવ્યા છે આજ ગોરાણેથી. કારાભાઈ બાને તો બિચારાને હવે ઓળખાણ કે કઈ છે નહીં ઓળખે નહીં એટલે સાંજ મના બેઠા જ પણ ભાઈની ઈચ્છા હતી કે આજે બાને મળીને જ જાવું એટલે સ્પેશિયલ પોરબંદર આવ્યા બે દેવી છે. છે. બે બા ઓળખે ને એને. બાની બાજુમાંથી આવી હતી બાઈ કે બેહો. બેહો કાકા, હા તમને જમાડે ને હારી રીતે બેન જમાડે જમવાનું દે બેન હે કેવાક લાગ્યા હે બેન તમને દુખી કરું તમને પૂછે આવી ગયા ફાઇનલી હે હા બોલો કે બોલો હાલો આપણે વસરાજ ગામ સતરાવામાં આવી ગયા છે અને અહીંયા લગ્ન દાડો પર છે. અને આપણે વાસરા દાદાના અંદર મંદિર પર દર્શન કરીએ વાસણમાં. તો ચાલો આપણે મંદિરના એક બાજુ જઈએ. બોલો સાહેબ વાસરા દાદાનું મંદિર આવી ગયા સતરામાં તો અંદર જઈએ દર્શન કરીએ અને મળીએ આગળ. હાલો આગળ હાલવાનું ઉભી જવાય સાંજી છે એના સંબંધી રાજભા ગઢવી છે એના ભાઈના દીકરા સાંજી છે તો એક બાજુ સાંજી રમાય છે. હાલો પાછું મળીએ આગળ મળીએ આપણે દર્શન કરીએ ભગવાન વાસરાના દર્શન. ખબર નથી હું કેટલા વર્ષ પહેલા આવી હતી. લાખી બેન પેલા સ્વામીજી છે એની બેન અમાજી તમે કોણ માજી હું છે ભુવાતાની માં છે રણજીત તાતાની મમ્મી છે હા. કેટલા 4-5 વર્ષ પહેલા હું આવી હતી મારા છોકરાને બેન મેં દોરેલા છે. મને હું કહું મેં સ્ટેજ તમારા જોયો ને વિડિયો જોવે છે કેમ? દોહી માના વિડિયો હા
તમારો છોકરો એક મારી બાજુમાં જ છે, નાનો હોય હા સીતારામમાં. સીતારામનગરમાં હા યા બેઠો હા, એ મારો દોસ્તાર છે ને, હા એના મકાનમાં જ છે. એમ હા, બેહો બેહો ચા પાણી પીને જાઓ. પીધા ચા પાણી તો પીધા. પીધા તમે હારું મને પાછું કેસ ભૂલી ગઈ હતી. એટલે બહુ છે ને ઘણા વર્ષ 4-5 વર્ષ પહેલા હું આવી હતી. જાવું જ તમારે લાખીબેન ને ખરે લાખીબેન તો કોણ છે ના ના ઈ આશ્રમે છે. આશ્રમે છે ને? બાપુ ન્યા છે ને એટલે ન્યા છે. ત્યાં છે બરોબર હું કહેતી હતી આને હું ઈ જ કહું છું કે મારી માસી અહીં રહે પણ મને ઘણા વર્ષ પહેલા હું આવી હતી મને તો પછી યાદ ન હતું કે આમ તો નાનકડું ગામ છે. અમારા ભેગા ઓલા બીજા છે ને એમણે કોક ને બેન વાગે બરોબર જાય ને ત્યાં સુધી દાદા નાની દીદી પાછળ કેદી આવશે. કેદી આવશે ના ના હા, મને એવું લાગ્યું લાગે છે કે અમારા જ આજે લગન છે ને અહીંયા ગામમાં અહીં સગવડતા રહે તો બધા રાખે હા 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 હારું અમારા ગામમાં જ થાય બધા અહીંયા લગન રાખે હા બધા દયા છે બધી. હા બસ દાદાની દયા પૂરી છે બાપા પૂરી દાદાની વર્ષોથી મારી બેન અહીં હારે છે પણ હવે ઈ જુનાગઢ વયા ગયા. આપણે નાથાભાઈ ખૂટી ટપુ ને ઠીક ઓહો હા 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 છે ને હા હા રાજુ ને છોકરો છોકરો એક ગુજરી ગયો ભરત એ મારી હજી બેન થાય ઘરમાં છે ને એ બેન થાય તમારી મારી મોટી બેન એના મારી મીડિયામાં હમણાં હરિદ્વાર ને ગયા હતા ને કદાચ હમણાં તમે નહીં જોયા ઈ હમણાં મેં નહીં હા, જોયું એટલે આ જીવતી ને હમણાં જીવતી છે વિડીયામાં 4-5 વિડીયામાં હતા. બરોબર હા મેં તો અહીં તો હું નાની મોટી થઈ પેલા હાવ નાની હતી ને ત્યાં બહુ રહેતી અહીંયા હા અમારી બેન અહીં રહેતી ને વેકેશન કરવા આવતી પછી તો હા હરે વયા ગયા ને બાની જવાબદારી ને બા હા ઓલા થઈ ગયા. હા પુરાતન છે પુરાતન છે હું કેવી રીતે રાખીશ તો મજાના હા છે આપણી ફરજ છે ને હા ના ના પણ એમને કર્યું આપણા માટે નાના સરસ રહી આ બધા એના ફળ માણસને છે બધા આપણને કોઈ એને વાત કરવા ન ઓલું કરે હા. પણ તમે વ્યવસ્થિત વાતું ચીતું હા બધી આપણે જમાડવાનું તો જમાડવાનું હા. પણ અહીં તમારે કેવડા ઉંમરના છે ને બહુ ખુશ થાય હા થાય થાય હા. જોઈને વિડિયા કે મજા આવે છે અમને જોવાની હા પછી નોકરી છે મારી ભેગી શિક્ષક છે એવું છે હા એટલે બપોર ગવર્મેન્ટ ની છે જો સેલ્ફ ફાઇનાન્સ હાફ સરકારી અડધી સરકારી હા અમારી વહુ એમાં છે હા હા ત્યાં અહીંયા પોરબંદર જ છે એ કેવું કંઈક સેન્ટ મેરી સિગ્મામાં ના 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 અહીં કમલાબાગે કઈ છે એમ જીએમસી એમએમ એમ એમએમ હા એમાં છે સવારે મૂકવા આવે છોકરાને હા હવારે મૂકવા આ જે ત્યાં જે નિશાળે મૂકવા આવે ને એની ને એક મારી દિવાલ બે એક જ સેન્ટ મેરીસ. સેન્ટ મેરી હા હું કહે બરાબર હા કાંઈ મેં ઠીક બરોબર કાંઈ મેં હું જોતો હોય ત્યાં હું બારોબાર બ્રશ કરતો હોય ને. બે છોકરીઓને ભણાવવા જાય હા હા ઈ જે કે છે કે ભાઈ છે ને ઈ બાજુમાં ઈ કે છે કે ઠીક તો કઈ ભણાવવા નોકરી બોકરી કઈ છે તમને આવ્યા બોલાવીએ. મળી ગઈ હતી કે છોકરા જો ઓલી કોઈ બેઠો નહીં. હા હા. બાને બધું આપણે મળે મળે. એમને મજા આવી હા, સારું. તો બહુ મજા આવી હમ. સારું લ્યો આજે આવ્યા હતા તો છત્રાવી દાદાને દર્શન કરવા હા પણ આ જૂના મને મારા વિડીયો જોવે ને પાછી જૂની ઓળખાણી નીકળી હા. મારા ભાઈ બાજુ હું તો આપણે પાડો છે આપણે તો યાર કાંઈ મેં તમારા છોકરાના દર્શન કરા મારી બેનના દર્શન કરું જો સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં મારું ઘર ત્યાં જ છે સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં ને તમે જેના મકાન હા ને તમે જેના મકાનમાં રહ્યો એ મનુના મનુ મારો ખાસ ભાઈ બેન મનુ અર્જન કાકુ હા ને અમે બેરણના ભુવા આંગણા તાનું નામ સાંભળ્યું આંગણા તાન દીકરા દીકરો વણગવા તો હે મારો ભાઈ મેં તમને કે મને કે વિડિયા મૂક પાકું વિડિયામાં યુટ્યુબમાં જોયા રાખી તમને તમે જો અરે હા પૂરા તમે આ સીતા માર ભત્રીજો હું સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં જોનનું ને જોશનું મકાન છે જુડવાવનું બસ એને હામો હામ જ પાકું એને હામો હામ જ દિવાલે દિવાલ નારિયેરી છે મારા ફરિયામાં હું અહીંયા જોબ કરું છું હું કોઠણીયા કોલેજમાં જોબ કરું એને ઘરવાળી એ કરે એ તમારે જેવી જ છે હા મારી બેન મૂકવા આવતી હોય એક ઓલો કૂટર છે આપણે સ્કૂટી લઈને સ્કૂટી લેન મનુ કહેતો હતો મનુ કહેતો હતો મને કઈ ભૂવા હતા હે આપણા મકાનમાં કે રહેવા આવ્યા પાકું ને આ છોકરાને ભણાવવા માટે આપણે કરવું પડે હા તમારે જો અમારે જો અહીંયા પાણીનું બહુ છે 4 મહિના તો છોકરાની સ્કૂલ હાવ બંધ અને જો બહાર જાય તો એ 9 વાગ્યાના જાય 6 વાગે ઘરે આવે ફેરવાઈ જાય તમારે 4 મહિના તો બેટ જેવી પરિસ્થિતિ હોય. અને આ હે ને મારા ફૂઈ છે મામી થાય અને એના ચેનલ છે બે એક જોશનાબેન એજ્યુકેશન અને એક આરજે ઓડી યુટ્યુબમાં
અમે જોઈ બા જોવે ને? આરજેઓડી ને જોઈ હા આજે ઓડી મેં ક્યાંક જોયા મને કે વિડીયોમાં જોયા મને કોઈ પૂછે ને હમણાં અમદાવાદ ગયા હતા પછી હરિદ્વાર ને બધે આમ એટલે મારી તો બહુ મોટી ચેનલ છે તો હું ન ઓળખતી હોય એટલે આપણે તો અજાણ્યા એરિયામાં જાવ એટલે ઈ મને પૂછે ને કે મેં તમને બેન ક્યાંક જોયા એટલે હું સીધે સીધે કહું ડોહી મને એવા લાડકા રાખે એવા લાડકા રાખે કહો. છેલ્લે જો બીજા વિડીયો તો બધા બનાવે પણ આપણે સામાજિક વિડીયો બનાવીએ ને હા તો 5 જણા મિનિટ કે નાના મા બાપને રખાઈ આપે થાય આવી કમ રીતે સે કમ મારી મહેનત સફળ થાય ના ના 100% કે આપણે આવડા સમાજમાં થવાના છે, સારો મેસેજ છે. મેસેજ જાય ના મને બહુ સપોર્ટ મળે છે બહુ જ વિદેશી અમને અત્યારે જો વિઝા મોકલે છે અમારી લંડન વાળા હા અમે બે ભેગી ચેનલ બનાવી છે અમે બે ભેગા જ નીકળીએ ના. કે અમારે કોઈ એમ કહે કે હા કોઈ ભત્રીજો ભેગા ને ભેગા અને લંડન એ ભેગા જ જાવ અમે બે જાવ એટલે મારે બહારની જવાબદારી છે થોડીક તો બહારનું મેં કીધું થોડુંક ઓછું થઈ જાય ને તો પછી અમે અમે કડિયા પ્લોટ ને કડિયા પ્લોટમાં હા અમે આવીએ તો આવીએ એમ કડિયા પ્લોટમાં હરીભાઈ બે હા અમે છે ને ખાજલીવાડા પ્રોપર ખાજલીવાડા અમારે પ્રખ્યાત છે પોરબંદરના 6 નંબરની શેરીમાં અમે એક્ઝેક્ટ ત્યાં રહીએ એટલે અમે 70 વર્ષથી રાણા હરી રાણા હા હા અહીંયા તો કેમ છે ફૂટી ઓલા ફૂટી માસ્ટર કેવાતા હા માસ્ટર હા ઈ છે ને આપણે રોડ મેન રોડ ઉપર જ છે આમ અંદરના સોવીહા બાજુ હા. અને અમે આપણા અંદરના ભાગમાં હા. આપણે દુકાન આવી છે આવો એક દી ઘરે આવો મેન રોડ પાકું પાકું તમે આવજો તમે જોઈ પાકું પાકું હું ત્યાં હાવ પાડોશી થાવ મારે ત્યાં તમારે કંઈ પણ કામકાજ હોય તો હું ત્યાં હોય જ 24 કલાક ત્યાં જ હોય ના ના આવીશ હું તમારા જ વિડિયા વધારે જોઉં આઈ પે ને માજી લઈને તમે આવો જમવાનો એક દી પ્રોગ્રામ કરીએ મમ્મી આવે હા હા ચોક્કસ, પાકું પાકું ચોક્કસ. ગમે ત્યારે તમે કહેશો ત્યારે અને બેન તમારે એમ કઈ છોકરીને આમ તેમ કઈ ખાવલી ના હોય તમે તો જે નવા હોય તો કઈ ભણતરને અનુલક્ષી ન હોય ને તો મળજો એને તમને બધી ઓલી હું કારણ કે 18 19 20 વર્ષથી એકને જ જગ્યાએ જોબ કરું છું એ આજ સરકારીમાં જ છે ગોડાણીયા કોલેજમાં મારે આમ સારું છે કે હું થોડી સંસ્થા બહુ પગારને આમ તેમ બાબતમાં મને 2-3 વખત ગવર્મેન્ટ મળ્યું ને તો મેં જાતી ગઈ મારે અહીં સારું છે મારો છોકરો કચ્છમાં ગવર્મેન્ટ જોબ કરે અહીંયા અમે મારા જૈનમાં ને તોરેલા છે બધાયને હા દીધેલા છે ટપુ નાથાનું ઓળખે ને જુનાગઢ અહીંયાના ઘરમાં બેન છે એ બનાવી થાય પછી આ ભરત ને દેવ લાખી બેન છે ને દેવ મારી હજી મોહી માસી થાય અમે મોહી પણ પછી આમ હું આ ઓછી આવું છું આવક જાવક મારી પાસે ઓછું હોય. time નહીં ને. એટલે મને એને મકાન ક્યાં છે ને ઈ જ બારને કહું મને ઈ નથી કેમ મારે પણ અમારે જાવું નથી ઈ તો બાર કે મારી માસી છે ય નહીં અહીંયા પણ મુકવડાની છું મને ખબર ન હોય કેટલા વર્ષ પહેલા હું આવી હતી હા તોરવા આવી હતી ને પાછી મારી જાણીને તોરવા આવી હતી ઠીક છે તો અહીંયા જોઈ બધા લાગે સતરાવાના. આ લગન રહ્યા એટલે આપણે એમ થાય કે કોઈ પણ મહેમાન આવ્યા છે આ તો અમારા મહેમાન લાગે છે હું તો ઓળખતો હતો તમને મારા પેલા લખાતા બે તમે હતા ને ભાઈ ને હા હા લખુભાઈ હા લખુભાઈ કદાચ ના એને ના હારે હે હું તો એના ભેગા જ અમે આવ્યા લગન હોય એટલે હા ભેગા જ આપણે પૂછીએ કે તમે ક્યાંથી આવો છો આ છે તે છે. લખુભાઈને મેં કીધું તમે આવજો હા અને આપણે બધા હશે આજે તમે હા 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 આ બાને દર્શન થાય બાકી તો આ રવિવાર સિવાય બેહો 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 હા બાકી કંઈ ના કંઈ કામકાજ હોય તો કહેવાનું ગમે ત્યારે હાલો બાને મળીને આનંદ થયો તો અમારા છાત્રાવાને મારે હું પવિત્ર થઈ ગયા છે ભુવાતાના ઘરના મને મળી ગયા ભુવાતાને હમણાં જોયા છેલ્લે જોયા ને પછી હમણાં જોયા જે હો હા ભુવાતા. ભુવાતા તો બહુ માણા હા બહુ હા સંત જેવું જીવન હતું ભુવાતાનું તો ભુવાતાનું ભુવાતાનું સંત જેવું જીવન બેન આમાં મને આડ હતા હા હા કાંઈ ઘટે નહીં મહેરબાનીના તમારી બધી થોડી સુધી દુઃખા ગયા એમાં કાંઈ ઘટતું નથી એના આશીર્વાદ છે તમારે બધું સેવા છોકરાઓના એની ઉપર આજ છે એટલે કંઈ ચિંતા નથી બસ સારું જે દીકરા છે તમે. બે દીકરા હાલો તો હાલો તો આવજો બધાય મારે બાને મળીને જય વસરાજ છત્રાવાના દાદાની જય આવજો સીતારામ